જૂના ડીસામાં વિકાસના નામે કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ? 15 વર્ષના હિસાબ માટે પંચાયત સામે ભૂખ હડતાલ. ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં ગ્રામ પંચાયત સામે વિકાસ કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગ્રામજનોનો આક્રોશ ખુલ્લેઆમ સામે આવ્યો છે. ગામના યુવાન વસીમ ચાવડાની આગેવાનીમાં ગ્રામજનો અને યુવાનો પંચાયત કચેરી સામે ભૂખ હડતાલ પર બેઠા છે અને છેલ્લા 15 વર્ષના વિકાસ ખર્ચનો સંપૂર્ણ હિસાબ જાહેર કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. આંદોલનકારીઓનો આરોપ છે કે વર્ષો દરમિયાન ગામના વિકાસ માટે રોડ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ અને અન્ય સુવિધાઓ માટે લાખો રૂપિયા નહીં પરંતુ કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જોકે ગામમાં આજે પણ અનેક જગ્યાએ મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે વિકાસના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વસીમ ચાવડાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ મળેલી ગ્રાન્ટનો હિસાબ ગ્રામજનો સમક્ષ ક્યારેય પારદર્શક રીતે રજૂ કરવામાં આવ્યો નથી. અનેક કામો કાગળ પર પૂર્ણ બતાવવામાં આવ્યા હોવાના આક્ષેપો છે, જ્યારે વાસ્તવિક સ્થિતિ અલગ હોવાનું ગ્રામજનોનું કહેવું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓની હાલત બિસ્માર છે, ગટર વ્યવસ્થામાં સમસ્યાઓ છે અને વિકાસના અનેક કામો હજુ અધૂરા જોવા મળે છે, જેના કારણે ગ્રામજનો હવે વિકાસ માટે ખર્ચાયેલા દરેક રૂપિયાનો હિસાબ માંગતા થયા છે. ભૂખ હડતાલ પર બેઠેલા આંદોલનકારીઓએ માંગ કરી છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા તમામ વિકાસ કામોની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સાથે જ દરેક યોજનામાં કેટલા રૂપિયા ફાળવાયા, કેટલો ખર્ચ થયો અને કયા કામો પૂર્ણ થયા તેનો જાહેર હિસાબ ગામના લોકો સમક્ષ રજૂ કરવામાં આવે. પંચાયત કચેરી સામે ચાલી રહેલા ધરણા દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો પણ સમર્થનમાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો બધું નિયમ મુજબ થયું હોય તો પંચાયત પાસે હિસાબ જાહેર કરવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. આંદોલનકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે અને જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. કાગળ પર વિકાસ, જમીન પર નથી કામ. ગ્રામજનોનો આક્ષેપ. ગામના યુવાનો અને વડીલોનો આક્ષેપ છે કે વિકાસના નામે લાખો અને કરોડો રૂપિયાની ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ અનેક કામો આજે પણ નજરે પડતા નથી. ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના દાવા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે સમગ્ર ખર્ચની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ વધુ મજબૂત બની છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.